ભૂતકાળમાં અનેક વખત પાટીદાર નેતાઓ છે તે આક્ષેપ કરી ચૂક્યા છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે। તેવામાં આજે ફરી એકવાર કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે ગોંડલ છે તે ગુજરાતની બહાર હોય તેવું અહીંયા લાગી રહ્યું છે અને ગોંડલમાં જે ગુજરાતના કાયદા છે તે નથી લાગુ પડતા। શું છે આ સમગ્ર મામલો અને શા માટે કોંગ્રેસના નેતાએ આવું નિવેદન આપ્યું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો હોવાનો આક્ષેપ જિગીસા પટેલ કરે છે અને જ્યારે જિગીસા પટેલને ખેડૂત ફોન કરીને જાણકારી આપે છે કે તેમની સાથેથી જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તે મગફળી વધારે લેવામાં આવે છે અને તેને લઈને જિગીસા પટેલ ત્યાં પહોંચે છે અને જિગીસા પટેલ ત્યાં પહોંચે છે ત્યારે વિવાદ થાય છે અને આ વિવાદ બાદ ખેડૂતને મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ થાય છે। આ સમગ્ર ઘટના બાદ જ્યારે જિગીસા પટેલ અને ખેડૂત છે તે પોલીસ ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે પોલીસ છે તેમને એવું કહે છે કે તેની અંદર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને જે લાલો અને ગણેશ ગોંડલના નામ છે તે કાઢી નાખવામાં આવે તે પ્રકારની વાત છે તે જિગીસા પટેલે કરી હતી અને આને લઈને ગોંડલનું રાજકારણ છે તે ગરમાયું હતું। તેવામાં હવે જિગીસા પટેલના આ વિવાદમાં કોંગ્રેસના નેતા લલિત વસોયાની એન્ટ્રી થઈ છે અને લલિત વસોયાએ કહ્યું છે કે ગોંડલમાં ગુજરાતના કાયદા લાગુ પડે છે કે નહીં। પહેલા તો શું કહી રહ્યા છે લલિત વસોયા તેમને સાંભળીએ। ગોંડલની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે। ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા, ધમકાવવા, આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે। જિગીસા બેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલાં એક વીસી 200 રૂપિયા લેતો હતો ત્યારે એક ગામ બંધ રાખવામાં આવે, વીસી સામે પગલાં ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે। ખરેખર રાજ્ય સરકારે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ। લોકો આ વાત સમજે છે। સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ। હાલ ગોંડલમાં ખેડૂતોને લઈને જિગીસા પટેલ મેદાને છે અને તેમણે ખેડૂતોના અલગ અલગ જે પ્રશ્નો છે તે ઉઠાવી રહ્યા છે અને જિગીસા પટેલે તાજેતરમાં ખેડૂતો સાથે કડદો થતો હોવાની આક્ષેપ કર્યો હતો અને આ આક્ષેપ બાદ જ્યારે તેમણે તે જગ્યા પર પહોંચીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લાઈવ વિડીયો કર્યા હતા અને આના જ વિરોધમાં ખરીદ કેન્દ્ર છે મગફળીના તે બંધ રહ્યા હતા અને આને જ લઈને હવે કોંગ્રેસના નેતા લલિત વસોયા મેદાને આવ્યા છે અને આ કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે શા માટે ખરીદ કેન્દ્રો છે મગફળીના તે બંધ રાખવામાં આવી રહ્યા છે અને શા માટે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। હાલ ગોંડલનું રાજકારણ ગરમ છે અને જે આ મામલે જિગીસા પટેલ છે તે પણ મેદાને છે। હવે જોવાનું આગામી સમયમાં શું નવા જૂની થાય છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે।